અને જમણી ભુજાનું મંથન કર્યું તો ભગવાન પૃથુ પ્રગટ થયા. ભુજાનું શું કામ? કારણ કે રાજાની જરૂર હતી. ક્ષત્રિય એ ભુજા છે. પણ કોઈ કે મને પૂછ્યું કે જમણી ભુજાનું શું કામ? એટલે મેં કીધું જમણેરી સરકારની જરૂર હતી. ડાબેરી તો એવું હતું જ. ધર્મને નહીં માનવાનો, કાયદા કર્યા, યજ્ઞ યાગાદી નહીં કરવાના, ધર્મ રહિત શાસન વ્યવસ્થા, એના કારણે તો ઉપદ્રવ થયેલો. એટલે જમણી ભુજાનું મંથન કર્યું અને ભગવાન પૃથુ પ્રગટ થયા. એટલે ધર્મને સાથે લઈ અને ચાલતું એક શાસન વ્યવસ્થા. અને એટલા માટે જ આપણે સેક્યુલર શબ્દનો અર્થ ધર્મ નિરપેક્ષ શાસન વ્યવસ્થા નહીં, પણ પંથ નિરપેક્ષ શાસન વ્યવસ્થા, ધર્મ સાપેક્ષ શાસન વ્યવસ્થા હોવી જોઈએ. રામ મંદિર અમથું નથી બન્યું. રામ લલા બિરાજ્યા. અને એ મંદિર ખાલી રામ લલાનું નથી, એ રાષ્ટ્રની અસ્મિતાનું મંદિર છે, રાષ્ટ્રીય સ્વાભિમાનનું એ મંદિર છે, જેની અંદર ભગવાન રામ બિરાજ્યા છે. ભાગવતજીની આંગળી પકડીને વિદેશમાં ફરવાનું થાય છે અને જે ભારત પ્રત્યે લોકોની જોવાની એક દ્રષ્ટિ બદલી છે, જે એક આદર દેખાય છે. હું એક જ વાત કરું, અમેરિકાના ટોરન્ટોના અંદરના ભાગ, કેનેડાના ટોરન્ટોના અંદરના ભાગમાં ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં નેટિવ્સ એ જમાનાના રહેતા હતા, એ જગ્યાએ અમે ગયા હતા. તો ત્યાં એક ચર્ચ, ત્યાં પણ લઈ ગયા મને. બહાર નીકળ્યા તો એ ગ્રામ્ય વિસ્તારના લોકોએ મને જોઈ, અને ત્યારે ઓલી ફિલ્મ આવતી હતી ને, એટલે મને જોઈને કે ગાંધી 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 મિસ્ટર ગાંધી. એટલે મેં કીધું યસ, આઈ એમ ફ્રોમ ઇન્ડિયા, country of Mr. Gandhi, and particularly from birthplace of Mahatma Gandhi, I am from Porbandar. પછી બધી વાતો થઈ અને એક જણો ઇન્ડિયા અને ગાંધીજી તો બહુ રાજી થયો ને એ હાથ પકડી, નહીં તો એને હેઠો કર્યો. આપણે હેઠા થવા જતા એટલે એને એ રીતે જેમ એના ફાધર ને એ લોકો પેલું કરતા હોય છે. હવે કેટલીક જગ્યાએ જઈએ એટલે એક તો અમારી પાછું આ આપણી બધી બિરાદરી એક જ. એટલે હવે મોડી દુનિયા આખીમાં ભારતનો આપણો અત્યારનો લીડર દુનિયા આખીમાં અટાણે પૂછાય છે, લોકો પ્રશંસા કરે છે. એટલે આ આખો જે બધું સર્વૈયું રજૂ કર્યું ને, અને એ તો 2-3 આઈટમ એમણે કીધી, બાકી કેટલી જ્યાં જાઓ ત્યાં ઉડીને આંખે વળગે એવો વિકાસ છે. એમાં તો આપણાથી કોઈ નથી અને એનો આપણને આનંદ છે. અને આટલી સમસ્યાઓમાંથી નીકળ્યા પછી પણ રાષ્ટ્ર અત્યારે ધીરે ધીરે વિશ્વની 3rd ઇકોનોમી બનવા તરફ જઈ રહ્યું છે. 5મી જગ્યાએ તો આપણે છીએ. અને એવી આ એક આનંદની, ગૌરવની અને સંતોષની ક્ષણે વળી પાછો એક પ્રજાતાંત્રિક પર્વ લોકશાહીનું આપણી સામે આવ્યું છે. જેમ પુરુષોત્તમભાઈએ કહ્યું ને, એમણે કોઈ ચૂંટણી વાળી વાત ન કરી, એમણે હિસાબ રજૂ કર્યા, એ રીતે આખું નિવેદન કર્યું. અને આપણે જનતા તરીકે મારે પણ એ જ કહેવું છે કે હમણાં મેં કહ્યું ત્યાં કે લગ્ન હોય આપણે ઘેર, અને આપણે કેવા ગંભીરતાથી અને ઉત્સાહથી, પૂરી નિષ્ઠાથી પ્રસંગ આરામહારો જાય અને એમાં વધારે વધારે લોકો હાજરી આપે, આપણે તો હોય જ એવી આપણને ઈચ્છા હોય. એ રીતે આ પ્રજાતાંત્રિક આપણું પર્વ એટલે કે લોકશાહીનું મોટું પર્વ છે, એની અંદર પૂરા ઉત્સાહ સાથે, પૂરી નિષ્ઠા સાથે મેં જે ત્યાં જનરલ સંદેશો આપ્યો છે એ જ કહેવા માંગુ છું કે એક જણ મતદાન આપણે તમે કરવાના જ છો, તો બધાને મેસેજ પહોંચાડવાનો છે. આના પહેલાની ચૂંટણીઓમાં પણ જનતાને અને મને સરકારશ્રી તરફથી, કલેક્ટર તરફથી આવે કે તમે મેસેજ આપો, એટલે એ રીતે હું બોલતો હોઉં છું.
મેં મેસેજ આપ્યો છે. આજે અત્યારે બોલું, બે વસ્તુ બોલતો હોઉં છું કે એક તો વિધાઉટ ફેર મતદાન કરીએ, કારણ કે મતદાન એ નાગરિક તરીકે આપણો માત્ર અધિકાર જ નથી, પ્રજાતંત્ર લોકશાહી પ્રત્યેનું આપણું કર્તવ્ય પણ છે. અને જે મત આપવા ન જાય ને એને બગડેલી રાજનીતિક વ્યવસ્થા ઉપર ટીકા કરવાનો નૈતિક અધિકાર રહેતો જ નથી. એટલે એક એક જણે પોતાનો વોટ કાસ્ટ કરવો. ગયા નહીં ને એની પહેલાની મને યાદ છે કે લોકસભાની ચૂંટણી હતી. હું અહીંયા જામનગર પાસે બધું કથા કરતો હતો એક ગામડામાં, અને વોટર તરીકે હું નોંધાયેલું મુંબઈ. મેં કીધું વોટ તો નાખવો છે, હું બધાને કીધા કરું અને હું કથા કરું એમ પાછું તો હાલે ને. હવે બહાનું બતાવવું એ કે સબળ કારણ હતું, અને અમને કઈ એવો અધિકાર હજી સગવડ આપી નથી સરકારે કે આ ચૂંટણીના અધિકારીઓ કે સૈનિકો જ્યાં છે ત્યાંથી વોટ કાસ્ટ કરી શકે, કે કથાકારો જ્યાં કથા કરે ત્યાંથી વ્યાસપીઠ ઉપરથી બેઠા બેઠા એવું તો છે નહીં. એટલે મેં કંઈક મારી વાત કરી અને મારે ભગવાનની દયાથી વ્યવસ્થા થઈ ગઈ. સવારની કથા એટલે બપોરે કથા પૂરી કરી હું નીકળ્યો. જામનગરથી મેં ફ્લાઇટ લીધી, મુંબઈ ગયો. રાતના મુંબઈ રાત રોકાણો, ઘરે સવારના વહેલો ઉઠી અને મારા બૂથમાં મત આપનારો સૌથી પહેલો હતો મતદાતા હું હતો. એ પહેલો મારો મત ત્યાં આપી એની સાક્ષી ગોપાલની નિશાની દઈ, ગણતરી કરવા ને સાક્ષી ગોપાલના દર્શન કરવા પડે. પાછો ત્યાંથી ઉપડ્યો પ્લેનમાં, જામનગર ઉતર્યો અને જામનગરથી હોસ્પિટલ હેલિકોપ્ટરથી મને પહોંચાડી દીધો. એટલે બરાબર 9:30 કથાની વ્યાસપીઠ ઉપર પાછો પહોંચો. અને મંગળાચરણ કર્યા પછી વોટિંગમાં મેં કહ્યું, મેં કીધું વોટ આપી આવ્યા, ના આપ્યા હોય તો હું ધૂન બોલાવું, તમે જાઓ પેલા દયાઓ, એ ભગવાનની ભક્તિ જ છે. અને મેં પેલા કેમેરાવાળાને કહ્યું, ભાઈ ક્લોઝઅપમાં દેખાડજે મારું નિશાન કે હું આપીને આવ્યો. તો ઓલા કે હોય નહીં, તમે તો અહીં કથા કરો છો. મેં કીધું આપીને આવ્યો, જો મુંબઈથી આપી. એટલે કહેવાનો મારે અર્થ એ છે કે આપણે બધા જ મત આપીએ, નિર્ણાયક મત આપીએ, એવા નિર્ણાયક મત આપીએ કે મેં હમણાં આના પહેલા કીધું કે આ પ્રચંડ બહુમતી સાથે ચૂંટાયેલી સરકાર એટલી મજબૂત હોય છે કે પછી આપણા વડાપ્રધાન વિદેશમાં છાતી કાઢીને હાલતા હોય ને, અથવા તો અમેરિકન પ્રેસિડેન્ટ વાહેથી આવીને સામેથી આમ હાથ મૂકીને હલો કહેવા આવે, એ છાતી કાઢીને ઈ બળ કોણે પૂર્યું? દેશની જનતાના મતો. એટલે એવા નિર્ણાયક મતથી એટલી મજબૂતી સાથે આપણે આપણી સરકાર ચૂંટીએ, જેથી કરી અને ભારતની વિકાસની જે યાત્રા છે અને આ જે રફતાર છે એ ખૂબ સરસ રીતે ચાલતી રહે. ઘણી બધી વાતો જે પુરુષોત્તમભાઈ, કારણ કે એટલો સમય નથી, ઘણું બધું કહી શકે અને પ્રામાણિકતાથી કહી શકે એવી કેટલી વાતો છે. રામભાઈએ પણ એક વાત કરી કે કેટલી બધી વાતો છે, પણ તમે ન કહો તો જનતાને ઘણી બધી ખબર છે, ઘણી બધી ખબર છે. મીડિયાના મિત્રોએ અને પછી ઓલું ઘુવડ નહીં, રાતના તો દેખાય, દિવસે નો ભાડે તો ન ભાડે. આ વિકાસને જે ન દેખાતો હોય છે એને શું કરવું? બાકી તો છે, જનતા બધું જાણે છે. આખા દેશમાં જેમ એમણે કહ્યું ને, જ્યાં એમના પક્ષની સરકાર નથી એ જગ્યાએ પણ, અને કાશ્મીર હાવ હાજી વાત. એક છેલ્લી વાત કરીને પછી આપણે વાળું કરવા બેસું. હું અમરનાથની યાત્રાએ ગયો, કારણ કે બધી જગ્યાએ ગયો હતો, અમરનાથ બાબાના દર્શન મારાથી નહોતા થયા. હવે ત્યાં બીએસએફના જવાનો અને ત્યાં જે મુકાયા હતા ડ્યુટીમાં, એના હેડ એ જરા પ્રેમ કરે, તો એણે મને કહ્યું કે આ વખતે આ ભાઈએ પૂરા बाबा का वो होगा दर्द का शिविर उस वक्त आप मेल पड़ी गयो. એ વખતની જમ્મુ અને કાશ્મીર સરકારે રાજ્ય અતિથિ ઘોષિત કર્યો કે બધી તમારી આજુબાજુ ફરિયાદ ગાડીઓ હોય
તો BSF ના જવાનો, SRP ના જવાનો, અને ત્યાં સ્વાગત થયું અને મને લઈ ગયા અને BSF ના કેમ્પમાં જઈને રહ્યા. એ લોકોએ ખૂબ સરસ રીતે બધી વ્યવસ્થા કરી. ત્યાંથી સારી રીતે યાત્રા કરીને પાછો હું કાશ્મીર આવ્યો અને કાશ્મીરમાં ત્યાં BSF ના એ સાહેબને એને નાનું એવું ગેટ ટુગેધર રાખ્યું અને એમાં મારે સંબોધન કરવાનું હતું. પણ એ વખતે અંદર અમે બેઠા હતા ઘરે, ત્યારે મેં કીધું આ સ્થિતિ હું જે રીતે જોઉં છું જ્યારથી ઉતર્યો કાશ્મીરથી ત્યારથી મને કહ્યું કે સરકાર की इच्छा शक्ति चाहिए, नहीं तो अभी इसको यानी જે રીતે બોલ્યા कि क्या है ये, अभी इसको हल कर दे, ये भी हमारे भाई बहन है, हम इसको ध्यान भी इनका रखते हैं. बाकी આ જે બધું છે ગડબડ થાય છે એને કંટ્રોલ કરતા આટલી વાર લાગે, સરકારની ઈચ્છા શક્તિ જોઈએ. પુરુષોત્તમભાઈ તો એની બંદૂકો છે, એના એ માણસો છે અને અત્યારે તાકાત નથી કોઈ કે ભારતની સામે આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરે. જે છે એ માનવું પડશે, સ્વીકારવું પડશે, બોલવું પડશે. એટલા માટે બોલું છું, આપણે હજી દેશને એ જ રીતે વધારે મજબૂત બનાવીએ અને ભગવાન એમને શક્તિ આપે કે દેશ આની આ રફતારથી ખૂબ આગળ વધે. મેરા ભારત મહાન, ખરા અર્થમાં ભારત વિશ્વગુરુ બની અને ઉભરે. ખૂબ ખૂબ અહીંયા આવ્યો છું એટલે આપને શુભકામના. અમે નાના હતા ને પુરુષોત્તમભાઈ, એટલે આપણે નાના, પછી ગામડેથી મુંબઈ નોકરી કરતા હોય એ વર્ષે હવા વર્ષે આવે ને પછી પાછા જાય. એ સમયે જે નવા છોકરા લઈ હાલ મારી હારે શું કરે, હાલ મારી હારે ત્યાં તો નોકરીએ વળગાડી દે એટલે એમ લઈ જાય. એ જેને લઈ જાય ને અમારે ડુંગર રેલવે સ્ટેશન ત્યાંથી આગગાડી મળે, આગગાડી જતી લિટરલી ધવાડા પડતી, અને ત્યાંથી અમને એ ગાડી લેવાની અને અમદાવાદમાં બદલાવવાની, પછી મુંબઈ જવાનું. હું એ રીતે જ ગયો છું. તો એ જેને લઈને જતા હોય ને મુંબઈ, તે ગામ આખું એને આશીર્વાદ આપવા આવે. નાળિયેરને ખવા રૂપિયો હોય, અરે ભાતાના પૈસા એમ કરીને એમ એને આપે, આશીર્વાદ આપે અને એમ કે બેટા ખૂબ ખૂબ સફળ થાવ, ખૂબ કમાઓ, મા બાપની સેવા કરો, ગામને ઉપયોગી થાવ, ખૂબ સારા કામ કરો. એમની નાળિયેરને પડો આપવા આવ્યો છું. ખૂબ ખૂબ હૃદયની શુભકામના. પ્રભુ આપને રાષ્ટ્રની સેવામાં લાગ્યા છો. રાજ્યસભામાં તો આપ છો જ, આ વખતે લોકસભા લડી રહ્યા છો અને એ પણ રાજકોટથી, જ્યાંથી સૌથી પહેલા ગુજરાતની વિધાનસભામાં પ્રવેશ કરવાનો હતો. વજુભાઈ જે કરીને નરેન્દ્રભાઈ અને એ સીટ ઉપરથી તમે આજે જ્યારે છો ત્યારે રાજકોટ વાળા જરૂર નક્કી કરશે એ રીતનું. પણ મારે તો આપને આશીર્વાદ આપવા છે કે પ્રભુ આપને ખૂબ ખૂબ શક્તિ આપે. ભારત માતાની ભારતીયોની ખૂબ ખૂબ સેવા કરો. વંદે ભારત માતરમ. જય શ્રી કૃષ્ણ.